તમે જો ઉષા બનાવે છે જોરદાર માલફુઆ તાર જો ગોળ ગોળ બને છે પણ બાળી નાખે છે પણ પેલું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં સો ગાઈસ અત્યારે બધા ઉઠી ગયા છે હું પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને તમે જો મમ્મી પણ કમ્પ્લીટ તૈયાર હે દાળ થઈ ગઈ છે હવે રોટલા ઘડવાના હે એવું છે છોકરા નિશાળ જવાનું અને સો ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રેક્ટર લાવ્યું છે ખેતરમાં બાજરી માટે તો રેલવેલું છે એટલે શેડવા માટે લાવ્યું છે ટ્રેક્ટર જુઓ બાકી કૈલાસ છોકરા નવરા માટે પાણી મૂકે છે અને ઉષા ધોવે છે લુકડા જો કૈલાસ પાણી મેલે છે અત્યારે અને ઉષા લુકડા ધોવે એટલે નહીં ઠંડી વાત હતા હે સો ગાઈસ તમે જુઓ અત્યારે ટ્રેક્ટર આવ્યું છે રેલવેલું હતું એટલે બાજરી વાબાની સોમાં ઉનાળો બાજરી તો ટ્રેક્ટર આવ્યું છે શેડવા માટે હા સો ગાઈસ તો ટ્રેક્ટર શેડે છે ખેતરમાં તો હવે મારે વિચાર છે હાંકવાનો તો લાવ હું શેડું તારે કોઈક દિવસ ટ્રેક્ટર ના ડ્રાઈવર ના હોય તો ટ્રેક્ટર પડ્યું હોય તો શેડ તો કોઈ ચિંતા નહીં ચલો હવે ટ્રેક્ટર હાંકીએ નવું ટ્રેક્ટર આવ્યા છે બીજું અમારે સો ગાઈસ ફાઇનલી સીડી રહેવા આવી છે હવે જવું છે ઘરે સમજો કે બાકી છે ટ્રેક્ટર મોસમ લે સો ગાઈસ તમે જોઈ શકો છો કે હવે ખેતરમાં શેરડી નાખી છે કમ્પ્લીટ હવે ઉનાળા માટે તે બાજરી વાવવાની છે એટલે મહિના આસપાસ બાજરી આપણે પહેરી નાખશે એટલા ઘડી શેડ તપે કમ્પ્લીટ તો કમ્પ્લીટ શેડી નાખ્યું છે અને જો આ ઢોરેને સાર પણ નાખી દીધી છે અત્યારે આપણે આજે ટ્રેક્ટર આવ્યું હતું ને એ શેડું ખુલ્લું પડ્યું છે તો શેડું બુડવાનું છે હા રે ગાય શેડું બુડવાનું છે ટ્રેક્ટર આવ્યું હતું તો હવે શેડું બુડી દો સો ગાઈસ બાકી છે પહોંચ અને ભેંસો ડૂબવાની શરૂઆત થઈ ગઈ છે જમવાની બને પણ શરૂઆત થઈ ગઈ છે તમે જુઓ મમ્મી અને ઉષા બંને દોવે છે ભેંસ જો અત્યારે મમ્મી અને ઉષા બંનેનો દોવાનો વારો આવ્યો છે એટલે શેડું બુરુક નહીં આવ્યું સો ગાઈસ તમે જોઈ શકો છો કે મમ્મી અને ઉષાનો ભેંસ દોવાનો વારો આવ્યો છે અત્યારે એટલે હોટું કરી લે પણ આટલી મોટી હે હવે શાંતિથી ઊભી હે
મમ્મી આવવાનો વખત રાખવાની કે અંદર બોધવાની હે બોતવાની આજ તો ઠંડી જબરી છે બૂમ પડાવે એવી છે આજ તો મોડું થઈ ગયું નાવાનું હમ. હાલ નાઈ તો ઠંડી વધારે પાણી ગરમ નહીં થતું પહેલાં આ દો આવે એટલે કેમ એમ કરે હીરી એ મને લાગે નખ વાગે એના વસળે એટલે ને કમ્પ્લીટ ઊભી રહે એ ખોટી ભેગી પાડે હો તો શું કહે ચલો મમ્મીની દોઈને આવે ભેંસ તો આપણે જઈએ સીધા ઘરે દૂધ ભરવા જવાનું છે હજી છોકરો લેવા ગિરીશ ગયો છે શું કહે તમે જોવા મમ્મીની દોઈને આવ્યા છે ભેંસ હવે દૂધ ભરાવાની તૈયારી થશે અને છોકરા પણ આવ્યા છે ભણી વટણાનું શાક બને છે રસોડામાં રોટલી પણ બનવાની તૈયારી થઈ રહી છે હાલો ભાઈ દૂધ ભરાવાની શરૂઆત પેલી ગેસ બદલાવા દે તો હે હા તો બદલાઈ દીધું શું ગાય ચલો દૂધ ભરાવા જઈએ શું ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો કે માલુફુઆ બનાવે છે ઉષા તમે જુઓ કેટલા મસ્ત ગોળ ગોળ બનાવે છે માલુફુઆ અને ક્રિશ અમાર માલુફુઆ ખાય છે દિવ્યાંગ પણ ખાય છે તમે જો ઉષા બનાવે છે જોરદાર માલફુઆ તાર જો ગોળ ગોળ બને છે પણ બાળી નાખે છે પણ પેલું અને આ છે પાય એનો ચણાનો લોટનો સોરી ઘવાના લોટનો અને અંદર શું શું નાખ્યું હતું આપણે હળદર અજમો ગોળ ને ઘઉંનો લોટ જો ગાઈસ બનાવે છે તો ચલો હવે ફટાફટી નાસ્તો કરી લઈએ જમી લઈએ અને મળીએ કાલે એક નવા બ્લોગ સાથે